નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વ મિત્રોનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ. આજે અમે જે વિવિધ વિષયો પર ચર્ચા કરવાના છે તે પૈકીનો આજનો વિષય છે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં પશુપાલન અને ડાયરી ઉદ્યોગનું આગવું સ્થાન છે. પશુપાલક મિત્રોની આર્થિક વિકાસ માટે તેમજ તેઓને સ્વરોજગાર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તો પશુપાલક મિત્રોને આવી વિવિધ સહાયકારી યોજનાનો લાભ તેઓ કેવી રીતે લઈ શકે તેમજ તેઓને માર્ગદર્શન આપવા માટે અમે કૃષિ દર્શન કાર્યક્રમ અને ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડોક્ટર રાકેશ પરીખને. તેઓ પશુ ચિકિત્સા અધિકારી તરીકે ડાયરી બ્રાન્ચ પશુપાલન નિયામક શ્રીની કચેરી કૃષિ ભવન ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. તો આવો આજના વિષય સંબંધિત તેમની પાસેથી માર્ગદર્શક માહિતી મેળવીએ. નમસ્કાર પરીખ સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય પશુપાલક મિત્રો માટે ખૂબ અગત્યનો છે, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિશેનો. તો સૌથી પહેલા તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કે હાલના અત્યારે વર્તમાન સમયમાં પશુપાલન ખાતાની કઈ કઈ વિવિધ સહાયકારી યોજનાઓ અમલમાં છે, શું કહેશો આપ આ વિશે? ચોક્કસપણે પશુપાલન ખાતામાં હાલ જે વિવિધ સહાયકારી યોજનાઓ છે તે ખાસ કરીને સમાજના દરેક તમામ વર્ગને આવરી લે અને તેમનું આર્થિક જીવન ધોરણ ઊંચું લાવી શકાય અને પશુપાલન એક પૂરક વ્યવસાય તરીકે તેઓ લોકોએ અપનાવે તે માટે જુદી જુદી વિવિધ સહાયકારી યોજનાઓ અમલીકૃત કરેલી છે. એમાં ખાસ કરીને સૌપ્રથમ જોઈએ તો પશુ ઓલાદ સુધારણા માટેની યોજનાઓ છે. ત્યારબાદ ડેરી ફાર્મ એકમની સ્થાપના માટેની યોજનાઓ છે અને ત્યારબાદ ઘાસચારા વિકાસ માટેની યોજનાઓ પણ છે. ત્યારબાદ બકરા પાલન, જે લોકો બકરા પાલનમાં વ્યવસાય કરતા હોય છે એમના માટે પણ બકરા પાલનની યોજનાઓ છે અને ડેરી વિકાસ માટેની યોજનાઓ પણ અમલીકૃતમાં છે. ત્યારબાદ જે પશુપાલકો પોતાના પશુપાલન વ્યવસાયમાં કંઈક આગવું સિદ્ધિ અપનાવી હોય તો સરકારે તેમને પ્રોત્સાહન આપવા માટે પણ એક શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કારની યોજના પણ અમલીકૃત કરવામાં આવેલી છે. ત્યારબાદ દૂધ ઉત્પાદન હરીફાઈની યોજનાઓ પણ અમલીકૃતમાં છે અને ઘણીવાર એવું થતું હોય કે પશુપાલકને પોતાના પશુઓ જ્યારે મૃત્યુ થતા હોય છે કોઈક આકસ્મિક કારણોસર, તો એ પશુઓના મૃત્યુને એને રોજગારી છીનવાઈ ન જાય એના માટે મૃત્યુના ઉપર પશુ મૃત્યુ ઉપર પણ સહાય પૂરી પાડવા માટે પશુપાલન ખાતામાં વિવિધ આની યોજનાઓ અમલીકૃત છે. બરોબર, એટલે કે પશુપાલક મિત્રોની આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરે તે માટે પણ એક વિશેષ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. હવે વધુ આગળ વાત કરીએ કે આપણે જે યોજના જણાવી કે તે આ યોજનાઓ પશુપાલક મિત્રોને કેવી રીતે ઉપયોગી થઈ શકે. ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો આપે. હવે આમાં એવું છે કે જે ઘણા બધા પશુપાલકો પોતે એજ્યુકેટેડ હોય પરંતુ પોતાની પાસે પશુઓ ના હોય કે જમીન ના હોય અથવા તો પોતાનું પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય, ત્યારે આ વિવિધ સહાયકારી યોજનાનો લાભ લઈને એ પોતાનું પશુપાલનનો વ્યવસાય શરૂ કરી શકે છે. એ બાબતે આ વિવિધ સહાયકારી યોજના ખૂબ જ ઉપયોગી નીવડે છે. પછી ધારો કે કોઈ પશુપાલક છે એમની પાસે પશુઓ છે પણ બીજા ઘટકો નથી, જેમ કે ચાપ કટર છે, બીજી અન્ય યોજનાઓનો લાભ નથી મળ્યો, તો એ લાભ મેળવીને પણ આ લોકો પોતાનું જે વ્યવસાય છે એમાં વધુ નફાકારક વ્યવસાય બનાવી શકે છે. અને બીજી એક યોજનાઓ છે જે સ્વરોજગારીની યોજનાઓ છે, એની અંદર પોતાના ઘરના 2 થી 3 સભ્યોને પોતાનું સ્વરોજગારી પૂરી પાડી શકે છે. એ બાબતે પશુપાલનની વિવિધ સહાયકારીઓ ખૂબ જ ઉપયોગી. અને હાલના સમયમાં તો આપણા માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારની સહાયકારી યોજનાઓ અમલમાં એટલા માટે જ મૂકવામાં આવી છે જેથી કરીને પશુપાલક મિત્રોને આર્થિક રીતે સ્વરોજગાર પણ પ્રાપ્ત થાય અને તેઓ સદ્ધરતા પણ પ્રાપ્ત કરી શકે. એટલે ખૂબ સરસ વિઝનરી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. હવે વધુ આગળ આપણે વાત કરીએ કે આપણે જે યોજનાઓ જણાવી તેમાં પશુ ઓલાદ સુધારણા યોજનાઓની પણ અમલમાં અત્યારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે, તો તે વિશે પણ થોડીક અમારા ખેડૂત મિત્ર પશુપાલક મિત્રોને માર્ગદર્શક માહિતી આપશો. ચોક્કસથી. હવે પશુ ઓલાદ સુધારણા યોજનામાં ખાસ કરીને આપણી જે દેશી ઓલાદો છે, ગીર અને કાંકરેજ ગાયો, એ નામશેષ ન થઈ જાય અને તેની જાળવણી રહે એના માટે ખાસ કરીને એક શુદ્ધ સંવર્ધન થકી કૃત્રિમ બીજદાનથી જો વાછરડી જન્મે પશુપાલકના ઘરે તો એને પ્રોત્સાહન માટેની એક યોજના છે. તેના માટે સરકારશ્રી તરફથી જો એ વાછરડી એના ઘરે જન્મે તો 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અને એના માટે ખાસ કન્ડિશન એ છે કે જે તે સમયે, જે અરજી કરતી સમયે વાછરડીની ઉંમર જે છે વધુમાં વધુ 11 મહિનાથી વધુ ના હોવી જોઈએ. એટલે એ વાછરડી ઉપર પણ આ સહાયકારી યોજના અમલીકૃતમાં છે.
બરોબર. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે જે પશુપાલક મિત્રોને કે ડેરી ફાર્મની સ્થાપના કરવી છે, તો શું તેઓને સહાય મળી શકે ખરી? ચોક્કસથી આમાં ખાસ કરીને ખૂબ સારી યોજનાઓ છે અને આ યોજના પર હું ખાસ ભાર મૂકીશ, કારણ કે જે પશુપાલકો પોતાનો આગવો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માગતા હોય એના માટે આ ખૂબ જ ઉપયોગી એવી યોજના છે. એમાં ખાસ કરીને પહેલી યોજના એવી છે કે 1 થી 20 દુધાળા પશુઓના એકમની સ્થાપના માટે યોજના છે. આ યોજનાની અંદર પશુપાલકે પ્રથમ તો એમના જે બેંકમાંથી ધિરાણ મેળવીને અરજી કરવાની રહે છે. એના જે બેંકને ધિરાણ ઉપર જે વ્યાજ હોય છે એ વ્યાજ પર માફી એટલે કે વ્યાજ સહાય મળે છે અને મહત્તમ 12% સુધી વ્યાજ સહાય મળતી હોય છે. એટલે મોટાભાગની બેંકોમાં 12%ની આજુબાજુ જ વ્યાજ હોય છે, એટલે લગભગ બધું જ વ્યાજ માફ થઈ જાય એમ કહીએ તો પણ ચાલે. અને આ યોજનામાં 1 થી 20 એટલે 1, 2, 3 એમ કરીને 20 સુધી અલગ અલગ પશુઓ એ વસાવી શકે છે. 2 પશુથી સ્ટાર્ટ કરી શકે અને 20 પશુઓ ખરીદીને અને જે એના પર લોન મેળવે અને એના વ્યાજમાં સહાય મળે છે. ત્યારબાદ બીજી યોજના એવી છે કે જે વ્યાજ સિવાય અન્ય ઘટકો પણ આ યોજનામાં કવર કરેલા છે. એની અંદર 12 દુધાળા પશુઓનું ડેરી ફાર્મની સ્થાપનાની યોજના છે. એમાં કુલ 6 ઘટકો છે. એમાં 3 ઘટકો એવા છે કે જે ફરજિયાત એ યોજનામાં આવરી લેવામાં આવે છે અને બાકીના 3 ઘટકો છે એ પશુપાલક મરજિયાત રીતે ખરીદી શકે છે. એમાં સૌપ્રથમ છે પશુ ખરીદી પર વ્યાજ સહાય. એટલે પશુ ખરીદીને અથવા તો પશુ ખરીદવા માટે બેંકમાંથી ધિરાણ મંજૂર કરાવેલું હોવું જોઈએ પશુપાલકે. ત્યારબાદ પશુઓનો સળંગ 3 વર્ષનો વીમો ઉતારેલો હોવો જોઈએ અને પશુના કેટલ શેડ એટલે કે રહેઠાણ માટે એને સહાય આપવામાં આવે છે. ત્યારબાદ મરજિયાત ઘટકોમાં જોઈએ તો વિદ્યુત સંચાલિત ચાપ કટર મેળવી શકે છે, મિલ્કિંગ મશીન છે અને ફોગર સિસ્ટમ છે. હવે આ એક 12 પશુ માટેની યોજનાઓ હતી. એના પછી મોટા પાયા ઉપર કોઈ પશુપાલક જો ડેરી ફાર્મ સ્થાપવા માંગતા હોય તો એના અંદર 50 પશુઓના ડેરી ફાર્મની એકમની સ્થાપના પણ અમલીકૃતમાં છે. આમાં પણ વ્યાજ સહાયમાં 7.5% વ્યાજ સહાય મળવાપાત્ર છે અને જે કેટલ શેડ છે એમાં 50%ની સહાય પરીખ હોય છે. સાહેબ, માફ કરશો, આપણે અટકવું પડશે, અત્યારે સમય વિરામનો થયો હાજી. છે. દર્શક મિત્રો, પરીખ સાહેબ ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિશે. પરીખ સાહેબ ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. પરીખ સાહેબ, આપણે ડેરી ફાર્મ યોજના વિશેની વાત કરી રહ્યા હતા અને ઘાસચારા વિશેની પણ હવે વધુ આગળ વાત કરીશું, તો આપણે જે વાત કરતા તે વિષય સંદર્ભમાં વધુ વાતચીત કરો. હાજી, આમાં આપણે છેલ્લે 50 પશુની યોજનાઓની વાત બરોબર. થઈ હતી. એમાં સળંગ 3 વર્ષના વીમા ઉપર પણ 75% વ્યાજ સહાય આપવામાં આવે છે અને જે કેટલ શેડ હોય છે એમાં 50% એટલે 5 લાખ સુધીની પણ એમાં સહાય મળે છે. વિદ્યુત સંચાલિત ચાપ કટર છે, ત્યારબાદ મિલ્કિંગ મશીન છે અને ફોગર સિસ્ટમમાં પણ 75% સુધીની સહાય મળે છે. અને ઘાસચારા વિકાસની યોજનાઓ વિશે વાત કરીએ તો જે પશુપાલક પશુ રાખતા હોય છે તેને આહાર આપવાનો હોય છે. એમાં લીલો અને સૂકો ઘાસચારો હોય છે. ઘણા બધા પશુપાલકો એવું છે કે એને એચ જ આપી દેતા હોય છે, પૂળો આખો પૂળો ખાવામાં આપી દે, જેનાથી પશુઓનો જે ખોરાક છે એનો બગાડ પણ થતો હોય છે અને પૂરેપૂરો ખોરાક ન મળવાથી એને ખોરાક ઓછો પડતો હોય છે. એના માટે આપણે જે ચાપ કટર, વિદ્યુત સંચાલિત ચાપ કટર હોય છે, એમાં જે ઘાસ છે એને નાના નાના ટુકડા કરવામાં આવે છે, જેથી પશુઓને પૂરેપૂરો એનો ખોરાક મળે અને એને ચયાપચયમાં પણ એ સરળ રીતે પાચન થઈ શકે અને એને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે. એના માટે વિદ્યુત સંચાલિત ચાપ કટર જે છે એની ખરીદી ઉપર 75% સહાય મળે છે અને 18,000 સુધીની મહત્તમ સહાય મળવાપાત્ર છે. એમાં ઓછામાં ઓછા પશુપાલક પાસે 5 પશુઓ હોવા જોઈએ, એ એક મુખ્ય શરત છે. બરોબર. અચ્છા, હવે જે પશુપાલક મિત્રોએ ડેરી વિકાસ માટેની યોજના વિશે માહિતી મેળવવી હોય તો તે વિશે માહિતી તેઓ ક્યાંથી મેળવી શકે, અને આ યોજના વિશે પણ, ડેરી વિકાસની યોજના વિશે પણ વધુ માર્ગદર્શક માહિતી આપવી હોય તો આપ શું કહેશો તે વિશે? ડેરી વિકાસની યોજનાઓ માટે અને મોટાભાગની દરેક યોજનાની માહિતી મેળવવા માટે આમ તો ગ્રામ પંચાયત કચેરી નજીકમાં ગ્રામ સેવા કેન્દ્રો પણ હોય છે અને તાલુકા લેવલના જે દવાખાના છે, પશુ દવાખાના અથવા પશુ સારવાર સંસ્થા છે, ત્યાં જઈને પણ તેઓ માર્ગદર્શન મેળવી શકે છે અને ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પણ આની માહિતી મેળવી શકે છે. અને ડેરી વિકાસ યોજનાઓમાં જોવા જઈએ તો સંસ્થાકીય યોજનાઓ પણ અમલીકૃતમાં છે,
જે ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ હોય છે, આપણા જે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો સાથે સંકળાયેલી જે દૂધ મંડળીઓ હોય છે, એમાં જોવા જઈએ તો ઘણી બધી દૂધ મંડળીઓ પાસે પોતાના પાકા મકાનો હોતા નથી અને તેમના જે દાણ સંગ્રહ કરવા માટેના ગોડાઉન પણ હોતા નથી. તો એ દૂધ મંડળીઓ માટે જે બલ્ક મિલ્ક કુલર કહીએ, જે દૂધ શીત કરીને સાચવી રાખવાની જે સાધન આવે છે, મશીનરી આવે છે, એ રાખવા માટે ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ જે આવે છે, પછી દૂધ ભેળસેળ ચકાસણી મશીન, આ બધી સુવિધા પૂરી પાડે એવું આદર્શ દૂધ ઘર બનાવવા માટે સહાયની યોજના છે. એમાં 50% એકમ કિંમતના 50% લેખે વધુમાં વધુ 5 લાખ સુધી સહાય આપવામાં આવે છે દૂધ મંડળીઓને, અને તેવી જ રીતે ગોડાઉનમાં પણ 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ એક સંસ્થાકીય યોજના હતી. ત્યારબાદ પશુપાલકો માટે ખાસ ઉપયોગી યોજના જોવા જઈએ તો જે પશુઓ છે, પશુપાલકના પશુઓ જ્યારે ગાભણ થાય ત્યારે છેલ્લા 3 મહિના જ્યારે ગાભણ હોય એમને પશુઓને જે ગર્ભાવસ્થા હોય છે, એમના ગર્ભમાં જે બચ્ચું ઉછેરાતું હોય એના વિકાસ માટે ખાસ કરીને સમતોલ દાણની ખૂબ જરૂર હોય છે. તો એના માટે સરકારશ્રીએ 250 કિલોગ્રામ દાણના જથ્થાનું લગભગ 50 કિલોની 5 બોરી અમે સહાય તરીકે આપતા હોઈએ છીએ, જેના લીધે પશુઓના ગર્ભમાં રહેલા બચ્ચાનો વિકાસ થાય છે અને વિયાણ પછીના અને ગર્ભાવસ્થા દરમિયાનના રોગોમાંથી બચી શકે છે. ત્યારબાદ હમણાં જ આ વર્ષે જે નવી યોજના ચાલુ કરવામાં આવેલી છે, પશુઓના વિયાણ પછી સમતોલ આહારની એક યોજના પણ અમલીકૃતમાં છે. તેની અંદર 150 કિલો દાણની સહાય આપવામાં આવે છે 50% લેખે, અને જેના લીધે જે વિયાણ પછી પશુઓ જે ખાસ કરીને દૂધ ઉત્પાદનને લગતા રોગો જે છે એમાંથી બચી શકે છે અને સારું એવું દૂધ ઉત્પાદન મેળવી શકાય છે પશુઓની. બરોબર. એટલે આપણે ડેરી વિકાસને લગતી સહાય વિશે ખૂબ સરસ મહત્વની માહિતી આપી. હવે આપણે વાત કરીએ બકરા પાલન યોજના વિશેની. એટલે માત્ર પશુઓમાં ગાય ભેંસ જ નહીં, પરંતુ આપણે બકરાઓના પાલન વિશે પણ તે લોકોને પશુપાલક મિત્રોને સહાયકારી યોજનાઓ મળતી જ હોય છે, યોજનાનો લાભ મળતો જ હોય છે. તો તે વિશે પણ થોડુંક વધુ માહિતી આપવી હોય તો આપ શું કહેશો તે? હા, બકરા પાલન ખાસ કરીને આપણા જે રાજ્યના ગરીબ લોકો હોય છે, જે નાના પાયે બકરા પાલનનો વ્યવસાય કરતા હોય છે, તેઓને સ્વરોજગારી પૂરી પાડી શકાય અને એમનું આર્થિક ધોરણ ઊંચું લાવી શકીએ, એના માટે પશુપાલન ખાતામાં બકરા પાલનની યોજનાઓ પણ હોય છે. એમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ, જનજાતિ અને સામાન્ય વર્ગના લોકો માટે પણ આ યોજના અમલીકરણમાં છે. અને એની અંદર 10 માદા બકરી અને 1 નર બકરાની આપવામાં આવે છે, અને એના માટે શેડ બનાવવાની યોજના છે. મતલબ એના અંદર 50% લેખે 45,000ની સહાય આપવામાં આવે છે. અને સરકારશ્રીએ ખાસ કરીને અનુસૂચિત જાતિના સ્ત્રીઓની અંદર સશક્તિકરણ લાવવા માટે અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે આ ખાસ 10+1 બકરા એકમની યોજના અમલીકૃત કરેલી છે. એ યોજનાનો લાભ લઈને આ લોકો બકરા પાલનના વ્યવસાયમાં ખૂબ આગળ આવી શકે છે. ખૂબ સરસ મહત્વની માહિતી આપી. હવે આપણે વાત કરીએ મહત્વના એક પ્રશ્ન ઉપર કે ઘણી વખત પશુપાલક મિત્રોને પ્રશ્ન મૂંઝવતો હોય છે કે અમારા પશુનું અકસ્માતે મૃત્યુ થાય તો તમને એના વિશેની સહાય મળી શકે ખરી? હા, ચોક્કસથી આ સહાય મળી શકે છે. અને પશુઓમાં જ્યારે રોગ થાય છે, કોઈક આકસ્મિક રોગ આવી જાય છે, ખાસ કરીને એમાં કોઈ કેમિકલ પોઈઝનિંગ હોય છે અને સ્નેક બાઇટિંગ હોય છે, કે પછી એન્થ્રેક્સ નામનો એક રોગ છે, બર્ડ ફ્લૂ છે, આવા ઘણા બધા આકસ્મિક રોગ આવી જતા હોય છે, જેના લીધે પશુઓ મૃત્યુ થતા હોય છે અને પશુપાલકોની રોજીરોટી અને આવકનો સાધન ગુમાવી બેસતા હોય છે. તેથી સરકારે વિચારીને આ પશુઓની મૃત્યુ ઉપર સહાય માટેની યોજનાઓ બનાવેલી છે. તેમાં ખાસ કરીને જે મોટા પશુઓ છે એમાં ગાય અને ભેંસ વર્ગના પશુઓનું જ્યારે મૃત્યુ થાય છે તો 16,500 સુધીની સહાય કરવામાં આવે છે. જ્યારે નાના વાછરડા એ બચ્ચા કે મૃત્યુ પામે છે આવા રોગોના લીધે, ત્યારે 10,000 સુધીની સહાય આપવામાં આવે છે. ઘોડા અને ઊંટ જેવા જે પશુઓ છે એમાં જ્યારે મૃત્યુ થાય છે ત્યારે 15,000 સુધીની સહાય આપવામાં આવે છે. અને અન્ય પશુઓ માટે પણ મૃત્યુ સહાયની જોગવાઈ છે. બરાબર. ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, પરીખ સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિશે. હજુ વધુ ચર્ચા કરવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. પરીખ સાહેબ, આપણે વાત કરી પશુઓલા સુધારણા વિશે, વાત કરી ડેરી સહાય વિશે વાત કરી, તેમજ ઘાસચારાની સહાયકારી યોજનાઓ વિશે પણ વાત કરી. પરંતુ આ વિવિધ યોજનાઓની પારદર્શિતા જળવાય તે માટે ખેડૂત પશુપાલક મિત્રોએ શું કરવું જોઈએ? ચોક્કસ, ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો આપણે કે ખાસ કરીને જ્યારે પશુપાલકો જે પશુઓ આ વિવિધ સહાયકારી યોજનાઓ માટે અરજી કરતા હોય છે અથવા તો એમને અરજી કરવા માટે ક્યાંથી જાણકારી મળે એના માટે સરકારશ્રીએ ખૂબ સારા એવા પગલાં લીધેલા છે. એમાં ખાસ કરીને જ્યારે પણ અરજીઓ મેળવવાનું શરૂ કરવાનું હોય છે ત્યારે દૈનિક સમાચાર પત્રોમાં પશુપાલન ખાતા દ્વારા જાહેરાત આપવામાં આવે છે કે આ તારીખથી આ તારીખ સુધી આ પોર્ટલ અરજીઓ લેવા માટે ખુલ્લું રાખવામાં આવનાર છે. ત્યારબાદ જિલ્લા કક્ષાની અથવા તો જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો મારફતે પણ વિવિધ પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. ત્યારબાદ જરૂર જણાય તો જે પશુપાલકો રજિસ્ટર્ડ પશુપાલકો જે આઈ ખેડૂત પોર્ટલ પર હોય છે તેમને મોબાઈલ સંદેશાથી પણ જાણકારી આપવામાં આવે છે અને ઓનલાઈન પણ આઈ ખેડૂત પોર્ટલ પર મેસેજ મૂકવામાં આવે છે, જેથી કરીને દરેક પશુપાલકોને આ જે યોજનાઓનો લાભ મેળવવો હોય તો એ જાણકારી મેળવી શકે છે. ત્યારબાદ જ્યારે અરજી કરે છે અને અરજીની અંદર જ્યારે ઘણી બધી અરજીઓ આવતી હોય છે તો દરેકને ઇક્વલ ચાન્સ મળે તે માટે ઓનલાઈન કોમ્પ્યુટરાઇઝ ડ્રોથી જ્યારે પશુપાલકોનું સિલેક્શન કરવામાં આવે છે એટલે દરેકને સરખો ન્યાય મળે અને દરેકને લાભ મેળવવાની શક્યતા વધી જાય છે. બરાબર. પરંતુ સાહેબ, જે પશુપાલક મિત્રો માટે સ્માર્ટફોન ના હોય કે કમ્પ્યુટર ના હોય તો તેઓ કેવી રીતે આ યોજનાઓ વિશે માહિતી મેળવી શકે? ખૂબ સરસ વાત કરી. એમાં ધારો કે કોઈ પશુપાલકો પાસે સ્માર્ટફોન નથી, એમની પાસે કોમ્પ્યુટર નથી, તો એ નજીકમાં જે તાલુકા લેવલે પશુ સારવાર સંસ્થા છે ત્યાં પણ ખૂબ જ મફતમાં સહયોગ મેળવી શકે છે અને નજીકમાં જે ગ્રામ પંચાયત કચેરી છે ત્યાં ઈ ગ્રામ સેવા કેન્દ્રો પણ આવેલા હોય છે, ત્યાંથી પણ અરજી કરી શકે છે અને કોઈ પણ નજીકમાં જે પશુ સારવાર સંસ્થા છે ત્યાં પણ ફ્રીમાં એ અરજી કરી શકે છે. બરાબર. ખૂબ સરસ મહત્વની માહિતી આપી. હવે જે પશુપાલક મિત્રો દિવ્યાંગજન હોય છે તો શું તેઓ માટે પણ કોઈ ચોક્કસ સહાયની જોગવાઈ કરવામાં આવી છે ખરી? હા, સરકારશ્રીએ દિવ્યાંગજનો માટે પણ ખૂબ કાળજી લઈને એમાં જોગવાઈ કરવામાં આવેલી છે સહાયકારી યોજનાઓમાં. એમાં વ્યક્તિલક્ષી જે સહાયકારી યોજનાઓ છે તેમાં જે દિવ્યાંગજનો છે એને 5% જે એનો રાઇટ ઓફ પર્સન ડિસેબિલિટી એક્ટ છે 2016નો, એની જોગવાઈઓ મુજબ એને 5% અનામત રાખવામાં આવે છે એ અરજીઓની અંદર અને એને સ્પેસિફિક અલગથી ડ્રો પણ કરવામાં આવે છે, જેથી કરીને એને પ્રાધાન્ય મળે અને આવા દિવ્યાંગજનો જે મિત્રો છે, દિવ્યાંગજનો પશુપાલન મિત્રો છે તેમને પ્રથમ પ્રાધાન્ય આપીને એને લાભ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બરાબર. એટલે તેઓને સ્વરોજગાર પણ મળે અને પ્રોત્સાહન પણ સાથે મળી રહે આવી પ્રકારની યોજનાઓથી. હવે વધુ આગળ વાત કરીએ કે સરકાર દ્વારા પશુપાલક મિત્રોને ઘણી વખત સન્માનપત્ર આપીને પણ નવાજવામાં આવતા હોય છે, તો તે વિશે પણ વધુ વાત કરો અમારા દર્શક મિત્રોને. હા, આ એક ખૂબ જ અગત્યની યોજના છે. એમાં જ્યારે કોઈ પશુપાલક પોતાના પશુપાલન વ્યવસાયમાં પશુ સંરક્ષણ છે, પશુ સંવર્ધન છે, પશુ રહેઠાણ છે અને પશુ આરોગ્યની બાબતો આવરી લઈને વિવિધ વૈજ્ઞાનિક ઢબે અને પોતાના પશુપાલનમાં ખૂબ જ નફાકારક સિદ્ધિ મેળવે છે ત્યારે સરકારશ્રી તેમને એક સારું એવું સન્માન આપીને એને વધુમાં વધુ પશુપાલન વ્યવસાય બીજા લોકો પણ સ્વીકારે અને એમાં આગળ આવે એના માટે યોજના બનાવેલી છે. અને ખાસ કરીને એમાં રાજ્ય લેવલના 3 પુરસ્કાર આપવામાં આવે છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. જિલ્લા લેવલે 2 ઇનામ આપવામાં આવે છે, પ્રથમ અને દ્વિતીય, અને તાલુકા લેવલે પણ 2 ઇનામ આપવામાં આવે છે. એમ કુલ 565 જેટલા પશુપાલકો, શ્રેષ્ઠ પશુપાલકો હોય છે એમને ઇનામ પુરસ્કાર તરીકે આપવામાં આવે છે. એમાં જે રાજ્યના પ્રથમ કક્ષાએ આવેલા હોય પશુપાલકો એમને 50,000નું ઇનામ આવે છે, જ્યારે દ્વિતીય ઇનામ 30,000નું છે અને તૃતીય 20,000નું છે. અને જિલ્લાના જે 2 પ્રથમ અને દ્વિતીય હોય છે એમાં 15,000 અને 10,000 હોય છે અને તાલુકા લેવલે 10,000 અને 5,000ના એવા 2 ઇનામો રાખેલા હોય છે, જેથી કરીને પશુપાલકો આવા ઇનામ મેળવીને અને બીજા માટે દ્રષ્ટાંત પૂરું પાડે છે અને બીજા પશુપાલકો પણ પશુપાલન વ્યવસાયમાં આગળ આવી શકે છે.
ખૂબ સરસ મહત્વની માહિતી આપી કે પશુપાલક મિત્રોને સન્માનપત્ર આપીને નવાજવામાં આવે છે તે વિશે. હવે વધુ આગળ વાત કરીએ કે જે ખેડૂત મિત્રોએ આઈ પોર્ટલનો ઉપયોગ કરવો છે તો આઈ પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે અને સાથે સાથે તેના વિષયની માહિતી તેઓને કેવી રીતે મળી શકે છે. ચોક્કસ. આમાં સરકારશ્રીના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ લગભગ 2014થી અમલીકૃત કરેલું છે અને જે સહાયકારી યોજનાનો લાભ ફક્ત આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને મેળવી શકાય છે. તેના માટે નજીકના જે પશુ સારવાર સંસ્થા છે ત્યાં પણ એ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે સહયોગ લઈ શકે છે. નજીકની ગ્રામ પંચાયત કચેરી છે ત્યાં પણ ઈ ગ્રામ સેવા કેન્દ્રો છે અથવા તો પોતાના ઘરે પોતાના સંબંધીના ત્યાં સ્માર્ટફોન કે કોમ્પ્યુટર હોય અને તો ત્યાં ઓનલાઈન અરજી કરીને તદ્દન ફ્રીમાં અરજી કરીને એ ઓનલાઈન અરજી કરી શકે છે અને સહાયનો લાભ લેવા માટે એ પ્રયત્ન કરી શકે છે. ખૂબ સરસ સાહેબ આપે માહિતી આપી. આપને આજના વિષયના સંદર્ભમાં કોઈ વિશેષ સંદેશો અમારા પશુપાલક મિત્રોને આપવો હોય તો આપ શું કહેશો? ચોક્કસ. મારે તો પશુપાલક મિત્રોને ખાસ એ વિનંતી છે કે જ્યારે પણ આપણે પશુપાલનની સહાયકારી યોજનાઓમાં ઓનલાઈન અરજી કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા પશુપાલકો દ્વારા એ જો કોઈ અરજીની અંદર ઘણી નાની એવી ક્ષતિ રહી જતી હોય છે, કોઈ કાસ્ટ કે મતલબ અરજી ફિલઅપ કરતી વખતે કોઈ નાની એવી અરજી ક્ષતિ રહી જતી હોય તો એમાં એ બિનપાત્રતા ધરાવવાની શક્યતા રહે છે. તો તેના માટે નજીકના જે પશુ સારવાર સંસ્થા છે તેમાં માર્ગદર્શન લઈને એ લોકો અરજી કરે તો એમની પાત્રતા નક્કી થવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે અને આગળ જતાં એને સહાય મળવાની શક્યતા પણ વધી જતી હોય છે. તો આવી ક્ષતિરહિત અરજીઓ કરે તો તેમનો લાભ મળવાની શક્યતા વધારે છે એવી મારી પશુપાલકોને ખૂબ જ વિનંતી છે અને આ થકી સહાયકારી યોજનાઓ થકી તેમના પશુપાલન વ્યવસાયમાં ખૂબ આગળ આવે એવી ખૂબ શુભેચ્છાઓ છે. ખૂબ સરસ સાહેબ આપે વાત કરી. આપ ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિશે પરીખ સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ઉપયોગ કરશો અને આપ સૌની આર્થિક સુખાકારીમાં વધારો થાય તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.